મંત્રનું મહત્વ. મંત્રની તાકાત કેટલી હોય છે. પુનરક્તિ એકનો એક મંત્ર. આજે ઘણા બુદ્ધિજીવી લોકો પ્રશ્નો કરે છે એકનો એક મંત્ર વારંવાર બોલવાનું શું કામ? એકને એક મંત્રનો પુનરક્તિ કરવાથી લિંગ તૈયાર થાય છે. ધીસ ઇઝ સાયન્સ. સતત એ મંત્રનો જપ કરવાથી નામ છે નામ સુધી પહોંચાડે છે. જે મંત્રની અંદર ઉર્જા ક્રિએટિવ હોય, સિદ્ધ કરેલો મંત્ર હોય. આપણે હાથે ગોતી લીધેલો, હાથે નક્કી કરેલો એમ ગોઠવેલો મંત્ર નહીં. શાસ્ત્ર સંમત અને વેદ વિધિ હોવો જોઈએ. જેના પ્રમાણ મળવા જોઈએ. અને જે વ્યક્તિ જયારે મંત્ર આપે ત્યારે એ મંત્રને વ્યક્તિ સિદ્ધ કરેલો હોય. ભારતીય અધ્યાત્મ જગતમાં બધા જ મંત્રો કિરીટ કરેલા છે. કિરીટ એટલે બંધ કરેલા છે. એ મંત્રને ખોલવું પડે, એની ઉર્જાને ક્રિએટિવ કરવી પડે. મહાપુરુષોને વંદન આપણે એટલે કરીએ છીએ એના શરીરની ઉર્જા આપણને મળે. લિંગના મહત્વને આપણે સમજી ગયા, મંત્ર મહત્વને સમજી ગયા. ગુરુ મુખેથી મળેલો મંત્ર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુનામ અંધકાર ગુનામ પ્રકાશ. પુનઃ એક બાત, મને સવારમાં પ્રશ્ન કરે કે ગુરુ કોને કહેવા જોઈએ, ક્યાંથી મળે, કેમ મળે? ગુરુને ગોતવાની જરૂર નથી બાપ. ગુરુ તમને ગોતી લેશે. અને એ કનેક્શનો આપોઆપ થાય છે, કરવાથી નથી થતા. એની મેળાએ અંદરના તાર જોઈન્ટ થઈ જાય, તમારું ખેંચાણ મંડે થવા. સમજો કઈ અસ્તિત્વનો સંકેત. ભગવાન શિવ જેના ઉપર કૃપા કરે ને એને સદગુરુ આપોઆપ મળી જાય છે. ગુરુ ઋણમાંથી હું તમે ક્યારેય છૂટી ના શકે. ગુરુ પરંપરા એ આદ્ય પરંપરા છે. ગુરુ વગરનું કોઈ છે જ નહીં. માનસના ઉત્તરકાંડમાં તમે જોયું, ગુરુ બિન ભાવાની તારે
ગુરુ પરંપરા તો આદ્ય પરંપરા. પણ હરે શિષ્ય ધન શોક અને હરે સો ગુરુ ઘોર નરક નહીં કરી. જે ગુરુને કેવળ તમારા પૈસામાં રસ હોય, બરાબર સમજજો, એ કોઈ ટીકા નિંદા નથી કરતો. મેં એવું જોયું છે, ગુરુ લોકો આવે ને, ગુરુ લોકો સોટમ દાસી તો બહુ સાચા મળ્યા, દાસ સોટમ થઈ ગયા. ગુરુ આ બેઠા સાગર ને પાળે, ગુરુ કે સાગર ને પાળે ઝાડ લઈને બેઠો છે ભોળા માછલાઓને પકડવા, શિષ્યરૂપી ભોળા માછલાઓ. ગુરુ લોકો ઘણા નથી આવે, પછી એના ઘરનું ખાઈ નહીં, એના ઘરનું પાણી પીવે નહીં, એમાં અબડાય. હું બીજા ઘરનું નથી પાણી પીતો, બીજા ઘરનું ખાતો નથી. તમે એ વિચાર કરો કે આ પૈસામાં કેમ નથી અબડાતો? ખાય નહીં, પાણી પીવે નહીં, પૈસા દે તો કોઈ અબડાતો જ નથી. બોલો, પૈસા બધા લઈ જાય. જો ખાતો ન હોય, પાણી પીતો ન હોય, આપણા પૈસા નો અટવા લઈ ગયા. હરે શિષ્ય ધન શોક અને હરી સો ગુરુ ઘોર નરક. ગુરુ ઈ છે બાપ તમને શેખ સુધી સાથે લઈ જાય. કેવળ પૈસા લેવા આવે ને આપણને સત્ય ન બતાવી શકે, એ ગુરુ નરકનો અધિકારી બને. એવું છોકરું કહ્યું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં તેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન રૂપી નેત્રોને જ્ઞાનના આંજનથી ખોલી નાખે એવો ગુરુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ. ગુરુને બ્રહ્મા કીધા, વિષ્ણુ કીધા, મહેશ કીધા. તમે વિચાર કરો, ગુરુને આટલી બધી મોટી ઉંમર શું કામ આવી? બ્રહ્માનું કામ આ જગતની ઉત્પત્તિ કરવાનું, વિષ્ણુ એનું કામ આ જગતનું ભરણ પોષણ, અને ત્રીજા ભગવાન શિવ સહન કરે છે, બેલેન્સ કરે છે. તો ગુરુમાં ત્રણેય ગુણ હોવા જોઈએ. તમે કોઈને ઉપમા આપો ને, ઉપમા, ત્યારે ઉપમેયના તમામ ગુણધર્મ લાગુ પડે છે લોજિકલી. અને ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ તમે એમ કોઈને કહો કે આ ભાઈ તો હિમાલય જેવો છે, તો એનામાં ઠંડા શીતળતા હોવી જોઈએ. વાતમાં ગરમ થઈ જાય એટલે હિમાલય જેવો ન કહેવાય. જ્યારે જોવો ત્યારે વળતા નાખતો હિમાલય કેવો કેમ બાપ? ઉપમેયને ઉપમાનના ગુણધર્મ લાગુ પડે છે. કોઈની ખીજાઈને આપણે કોઈ મરચા જેવો છે કેમ માને? એમ ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની ઉપમા હતી. બ્રહ્મા એ સર્જક છે. ગુરુની અંદર એવી તાકાત હોવી જોઈએ કે મારા તમારા હૃદયમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્યને સર્જન કરે. મારા તમારા જીવનમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વિવેક આદિ સદગુણોનું સર્જન કરે, અને એ સદગુણોને કાયમ જીવિત રાખે એવો સત્સંગ કરે. વિષ્ણુ સત્સંગ, નિત્ય સત્સંગ, બહુ કાળ કરી સત્સંગા, ઘણો બધો કાળ સત્સંગ કર્યા કરો ને ત્યારે આ જીવન સુધરે છે. બા કઈ આપણે આ હાથથી સમાજ કરી લીધો ફેર પડી ગયો એવું નથી, એ ખોટી વેણમાં ન રહે. તમે એક વિચાર કરો કે સત્સંગ કાયમ કરો અને છતાંય કુસંગ ઘડીક મળી જાય તો જીવન બરબાદ થાય છે ને. એક ઘડીક કુસંગ મળે તો કાયમ સત્સંગ મળે છતાં એને તોડી નાખે કર્યું. અને જ્યાં જ્યાં કુસંગ આવ્યો ત્યાં પરિણામ સારું નહીં. નિત્ય સત્સંગ કરો બાપ, નિત્ય સત્સંગ કરો. રોજ આપણે જમવા રોજ જોઈએ છે તો સત્સંગ રોજ હોય. ઘરમાં પરિવારમાં બધા સાથે બેસી સત્સંગ. સત્સંગનો અર્થ સત્યનો સંગ કરો. સત્ય શિવ રૂપી ગુરુ છે. મારે તમારી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ આદિ જે છ દુર્ગુણો છે એને નાશ કરે શિવ રૂપી ગુરુ.
ઓપરેશન કરી કાઢી નાખે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. ષડવી પૂજાને કીધા, ષડવી. આનો જે નાશ કરે એ શિવરૂપી. અને આ ત્રણેય ગુણ એક ગુરુમાં છે, એટલે ગુરુને પરબ્રહ્મની ઉપમા. આવો જો આપણો ગુરુ હોય, બાકી દર વર્ષે આપણી પાસે શીખ લેવા આવી જાય ને આપણા માટે સમય ન હોય, તો એને ગુરુ નથી કીધો. ગુરુ તો એ છે જે શિષ્યને માટે રોયા હોય. શિષ્ય ગુરુને માટે રોવે એટલું પૂરતું નથી. બા ગુરુએ શિષ્યને માટે રોવે. ગુરુને શિષ્યની યાદ રખાતી જાય. ખાલી પૈસા હાટું નહીં હો, બરાબર સમજો તમે કે આનો ધંધો હારો હાલે તો મને હરખાય આપે, તુલસીભાઈને ખૂબ લાભ થાય આપણે એવી વાત નથી. ભૌતિક સંપત્તિની વાત જ નથી, અધ્યાત્મની વાત. મેં આપને સવારે કહેલું, ગુરુ એ બધાથી અધિક છે. કાગભૂષણજી ભગવાન શિવની અષ્ટાધ્યાયી રુદ્રીનો પાઠ કરતા હતા. અનુષ્ઠાન આસન લગાડીને બેઠા હતા. એ વખતે એના સદગુરુ લોમેશ આવ્યા. ઉભા ન થયા, ગુરુ અપરાધ થયો એટલે ભગવાન શિવે ભૂષણજીને શ્રાપ આપ્યો છે. ભૂષણજી તે ગુરુનો અપરાધ કર્યો, જા તારે 1000 અવતાર અજગરના લેવા પડશે. જયારે શ્રાપ મળ્યો ને ત્યારે ગુરુદેવ સહન ન કરી શક્યા. લોમેશ એને ભગવાન શિવના પિનાકને પદ ભરીને રોતા રોતા શિવની સ્તુતિ કરી. શિષ્યને માટે બરાબર સમજજો ગુરુ કેવો હોય. ભૂષણજીએ લખ્યું છે ઉત્તરકાંડમાં, હે કરુણજી, રોતા રોતા લગાડી ખાસ ભૂષણજી. કસૂલ મોહી વિશ્વરત નારી ગુરુકાર કો મારો ગુરુ લોમેશ ભગવાન વિનાશ પાણીને પગ ભરીને રોતા રોતા મારી હાથો જરૂર મારો સદગુરુ મારા માટે રોયો હતો. નમામિ સંશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નમામિ શામિયામ નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ निर्गुणं विकल्पं
શિવ પિરાગબાણીએ કહ્યું, લોમેશ શું જોઈએ છે બાપ? બોલે, પ્રભુ મારો શિષ્ય છે, આનો આટલો અપરાધ, તમે આટલી મોટી સજા આપી? ભગવાન શિવજી કીધું કે હે લોમેશ, એને અભિમાન હતું